રાધે રાધે. રાધે કૃપા ગૌ સેવા ધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. કુળદેવી જીવનમાં તમામ જરૂરિયાત હોય, જીવનની તમામ અભિલાષા હોય, જીવનની તમામ ઈચ્છાઓ હોય, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ 50 વર્ષ સુધી માણસને સફળતા મળતી નથી. દેવતાઓની પૂજા કરવા છતાં, દેવતાઓની આરાધના કરવા છતાં, દેવતાઓના યજ્ઞ કરવા છતાં સફળતા નથી મળતી. જીવનમાં આવતી અડચણો દિવસે દિવસે આવતી જ જાય, વધતી જ જાય, ક્યારે ઓછી થતી નથી અને ક્યારે આવવાની બંધ થતી નથી. આ બધી જ વસ્તુનું કારણ હોઈ શકે એક જ, અને એ છે કે તમારી કુળદેવી તમારી પર કૃપા કરતી નથી, અથવા તમે તમારી કુળદેવીમાં ધ્યાન આપતા નથી. સાંભળજો મિત્રો, બહુ જ જરૂરી જીવનમાં પ્રસંગ છે. રાધે કૃપા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. માટે કુળદેવીની ઉપાસના, કુળદેવીની આરાધના, કુળદેવીનો યજ્ઞ અને કુળદેવીની યાદ રાખવી એ મહત્વનું છે. મેં કીધું ને, જીવનમાં આવતી તમામ અડચણો ઊભી થતી હોય, તમામ ઈચ્છાઓ પૂર્તિ ના થતી હોય, તો એનો અર્થ એવો છે કે તમે તમારા કુળદેવીથી દૂર છો. કુળદેવીનું મહત્વ શું કામ છે? કુળદેવી શું કામ જરૂરી છે? તમે એક વિચાર કરો. તમને એક ઉદાહરણ આપું કે તમારે એક ખેતર છે, એના માલિક તમે છો. કોઈ વ્યક્તિને તમારા ખેતરમાં જે વાવેલું છે એમાં કાકડી પણ છે, કેરી પણ છે, ચીકુ પણ છે, સફરજન પણ છે, મરચા પણ છે, રીંગણા, અનેક પ્રકારની શાકભાજીઓ વગેરે વાવેલી છે. કોઈ અજાણ્યો વ્યક્તિ આવે, રસ્તામાંથી નીકળ્યો હોય, ખૂબ ભૂખ લાગી હોય, એના મનમાં વિચાર આવે કે મારે આ વાડીમાંથી કાકડી ખાવી છે, પણ એ વ્યક્તિ કોઈને પૂછતો નથી. બાજુમાં, વાડીની બાજુમાં રૂમ બનાવેલો છે, ત્યાં કોઈ અંદર સૂતું હોય કે ન સૂતું હોય એને ધ્યાન ના હોય, પણ એને ખબર નથી બીજાની વાડી છે, એ વાડીમાંથી ને કાકડી ખાવી છે, ભૂખ ખૂબ લાગી છે, આખી વાડીમાં ફરશે પણ ક્યાંય એને કાકડી મળતી નથી. શું કામ? કારણ કે એ ખેતર કે એ વાડી એનું છે નહીં. પણ એ જ વ્યક્તિને કાકડી ખાવી હોય, પોતાની પેટની ભૂખ મટાડવી હોય, તો એ વાડીના માલિકને આવીને પૂછે કે કાકડી ક્યાં છે. જો સારો વ્યક્તિ હોય, એના મનમાં સારો ભાવ હોય, કોઈને ખવડાવવાની ઈચ્છા હોય અથવા કોઈને ખવડાવવામાં તકલીફ ના હોય, તો એ કહેશે કે આ જગ્યા ઉપર, આ ખૂણામાં, આ ધોરિયાની અંદર આ જગ્યાએ કાકડી છે, તમે જઈને કાકડી ખાઈ લો. એ શું કામ કહી શકે છે? કારણ કે એ વાડીનો માલિક છે. જે અજાણ્યો વ્યક્તિ અંદર ગોતવા છતાં નથી મળતી. શું કામ? કારણ કે વાડીનો માલિક છે નહીં. બસ આટલી વાતમાં સમજી જાઓ કે કુળદેવી શું કામ જરૂરી છે. આપણી કુળદેવી આપણા કુલની માલકીન છે. વ્યક્તિને જીવનમાં શું જરૂર છે, ક્યારે આપવાનું છે, ક્યારે જરૂર છે ને, એ આપણી કુળદેવીને ખબર હોય, બીજા કોઈને ખબર હોય નહીં. માટે એ માલકીને પૂછવામાં આવે તો જોઈતી વસ્તુ એ ખેતરમાંથી જે માણસને મળી જાય, એમ આપણા જીવનમાં આવતી તકલીફો, આપણા જીવનમાં આવતી જે કઈ દુઃખ દર્દો છે, આપણા જીવનની અભિલાષાઓ હોય, ઈચ્છાઓ હોય, તૃષ્ણા હોય, જે કઈ છે એ બધું જ કોને ખબર હોય? એ કુળદેવીને. તો કુળદેવીના ચરણમાં જઈ નતમસ્તક થઈ અને એની પાસે માંગણી ના કરો ને, પણ આંખમાંથી 2 આંસુ પાડી દો ને કે માં, હવે તને ખબર છે મારે શું જરૂર છે. સાહેબ, લખી રાખો, ચોક્કસ તમારી કુળદેવી તમારા જીવનની અંદર સફળતા આપશે ને આપશે. પછી તમારી ઈચ્છાઓની, તમન્નાઓની સફળતા હોય, પ્રયાસ કરેલા હોય, પ્રયત્ન કર્યા હોય તોય સફળતા ના મળતી એ બાબત હોય, અથવા તમારા દુઃખની હોય તકલીફ હોય, અથવા તમારી સમસ્યાઓની તકલીફ હોય, તો પણ માં કુળદેવી એનું નિરાકરણ લાવે છે. માણસ અત્યારના સમયની અંદર પોતાની કુળદેવીને બહાર બેસાડે છે અને બીજા ભગવાનોને લાવી અને ગોખલામાં બેસાડે છે, મંદિરમાં બેસાડે છે. સાહેબ, આ તકલીફના કારણે જ માણસ દુઃખી છે. અને યાદ રાખજો, જીવનમાં જે માણસ કુળદેવીને છોડે, કુળદેવીને દૂર કરે પોતાના પરિવારથી, કુટુંબથી, સમાજથી, એ જીવનમાં ક્યારેય સુખી ના થાય. અને બીજી વાત, જે કુળદેવીને દૂર કરે એ લખી રાખવાનું કે એનો પરિવાર, એનું કુટુંબ અથવા એનો સમાજ
નો સર્વનાશ પાકો છે. માટે જીવનમાં કુળદેવી એટલા માટે જરૂર છે, માલકીન છે. કયા વ્યક્તિને ક્યારે શું જરૂર છે એ કુળદેવીને જ ખબર હોય, બીજા કોઈને ખબર હોય નહીં. જીવનની ગમે એટલી તમન્ના હોય, તમે ગમે એટલા ભગવાનને માની લો, ગમે એટલા મંદિર કરી લો, ગમે એટલા દેવ પથ્થર એટલા દેવ બનાવી લો, પણ સાહેબ જીવનમાં જ્યાં સુધી કુળદેવીને નહીં પકડી રાખો ને, કુળદેવી જ્યાં સુધી તમારી સાથે નહીં હોય ને તો તમારા કરેલા તમામ કાર્યો સફળ થવા છતાંય અસફળ છે. માટે જીવન કુળદેવી ખૂબ જરૂરી છે. એ આપણી માલકીન છે. ઘરના વડીલ હોય, ઘરનો મોટો વ્યક્તિ હોય, એને ભૂલી અને બધા લગ્ન પ્રસંગમાં અથવા કોઈ પણ પ્રસંગમાં ચાલ્યા જાય તો આખો પરિવાર, જેના ઘરે પ્રસંગ હોય ને એ પ્રસંગ કરનાર વ્યક્તિ તમારા પરિવારમાં સૌથી પહેલા વડીલને જોશે. વડીલ છે કે નથી? વડીલ નથી એનો અર્થ એવો છે કે આ પરિવારમાં વડીલની વેલ્યુ છે નહીં. અને વડીલની વેલ્યુ ના હોય તો આવેલા તમામ સભ્યો ગમે એટલા હોય, ગમે એ પરિસ્થિતિમાં હોય, તે છતાં એનું માન સન્માન જળવાતું નથી. અને જળવાય છે તો ખાલી માત્ર ને માત્ર કહેવા પૂરતું, એક સમાજ અને દુનિયાના ડરથી એને સાચવવાનો માણસ પ્રયત્ન કરે છે. માટે જીવનમાં બધું જ કરજો, બધી જ અભિલાષાઓ, બધી જ ઈચ્છાઓ હોય, પણ સૌથી પહેલા કુળદેવીને. અત્યારે પરિસ્થિતિ કેવી છે? 365 દિવસમાં દિવાળી આવે, બેસતું વર્ષ આવે એટલે કુળદેવીને યાદ કરવાના. બીજા વર્ષે બેસતું વર્ષ આવે ત્યારે આપણે એને યાદ કરીએ છીએ. સાહેબ આ પરિસ્થિતિ છે ને એટલે ભગવતી 365 દિવસ આપણું ધ્યાન નથી રાખતી. આપણે એક દિવસ એનું ધ્યાન નથી રાખતા અને આપણે 365 દિવસ આપણું ધ્યાન રાખવાનું કહીએ છીએ. એ ક્યારે રાખી શકીએ નહીં. આપણે એક જ દિવસ એનું ધ્યાન રાખીએ છીએ. સાહેબ એટલા માટે જરૂર છે કુળદેવીને રોજ યાદ કરો, રોજ પગે લાગો, રોજ દીવો કરો. કઈ ના કરી શકો તો રોજ એને પ્રણામ તો કરી શકાય ને. માટે જો પ્રણામ જ ખાલી ભાવથી, હૃદયની ઈચ્છાથી, હૃદયના ભાવથી એને પ્રણામ કરવામાં આવે, શ્રદ્ધાપૂર્વક, તો સાહેબ ચોક્કસ જીવનમાં ગમે એટલી અડચણો હશે, ગમે એટલા શોક જોઈતા હશે, ગમે એટલી તકલીફો હશે તો એ દૂર કરશે. અને ગમે એટલી ઈચ્છાઓ હશે, તમન્નાઓ હશે, બધી જ આપણા પરિવારની, કુટુંબની બધી જ ઈચ્છાઓથી પરિપૂર્ણ કરવા વાળી કુળદેવી છે. માટે જીવનમાં ક્યારેય કુળદેવીને તરછોડી જોઈએ નહીં અને કુળદેવીને ક્યારે આપણાથી દૂર કરવી જોઈએ નહીં. બસ કહેવાનો અર્થ એવો છે, કુળદેવીને તમે તમારી સાથે રાખજો. આપને આ પ્રસંગ કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને રાધે કૃપા ગૌ સેવા ધામ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આપને આ પ્રસંગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આનાથી વિશેષ સારા પ્રસંગ તમને તમારી ઈચ્છા મુજબ જોઈતા હોય તો એ કોમેન્ટમાં મને જણાવજો. આપ સૌને રાધે રાધે.